જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 25 ઉત્થાપન વિધિ તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસમાં કરાતા દીપકનું મહાત્મય જાણ્યું હતું। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 25 ઉત્થાપન વિધિ। દત્તધન્વાએ પૂછ્યું, મને પુરુષોત્તમ માસની ઉત્થાપન વિધિ વિશે જણાવો। ઋષિએ કહ્યું, પુરુષોત્તમ માસ વદ આઠમ નોમ કે 14 ના દિવસે આ વ્રતનું ઉત્થાપન કરવું। 30 સુપાત્ર બ્રાહ્મણોને બોલાવી તેમને અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર 5 પ્રકારના ધાન્ય આપવા। સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રહીન ચાળ કળશ પધરાવી તેમાં ફળ મૂકવા। વસ્ત્રો, પુષ્પ, ચંદનથી પૂજા કરી તેમાં પંચ પલ્લવ મૂકવા અને વાસુદેવ, બળભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એમ ચારેય મૂર્તિઓનું ક્રમવારે ચારેય દિશામાં સ્થાપન કરવું અને 4 બ્રાહ્મણો પાસે જપ કરાવી તેમને ભોજન, વસ્ત્રો અને દક્ષિણા આપી વ્રતની ભૂલચૂક માટે પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માંગવી। પછી ગૌગ્રાસ અને શ્વાન ભાગ કાઢી કુટુંબ સાથે ભોજન કરવું। વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવું અને પુરુષોત્તમ ભગવાનનું વિસર્જન કરી વ્રત પૂર્ણ કરવું। આ વ્રત અને ઉત્થાપન જે કોઈ કરે તે સુખ ભોગવી વૈકુંઠમાં જાય છે। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 25 ઉત્થાપન વિધિ। હવે આપણે સાંભળીએ આજની વાર્તા। જેવું ઠાર્યું તેવું ઠરજો। એક ગામ હતું, તેમાં શેઠ અને શેઠાણી રહેતા હતા। તેમના ઘરમાં કાશી વાતની કમી ન હતી, પરંતુ તેઓને ઘેર શેર માટેની ખોટ હતી। શેઠ અને શેઠાણી ખૂબ જ ધાર્મિક અને પ્રેમાળ હતા। તે દરેક વ્રત વર્તુલા કરતા હતા। શેઠને તો પુત્ર ઝંખ ન હતી, પરંતુ હરી ઈચ્છા બળવાન માની પ્રભુ ભક્તિમાં મન લગાવતા હતા। પરંતુ શેઠાણી તો ગમે તેમ સ્ત્રી હતી અને સ્ત્રીને પુત્ર લાલસા અધિક હોય છે, તેથી તે હંમેશા ચિંતાતુર રહેતા હતા। એવામાં અધિક માસ આવે છે ત્યારે શેઠાણી શેઠને કહે, સાંભળો છો, આપણે આટલા વ્રત વર્તુલા કર્યા પરંતુ કશી ફળની આશા રાખી નથી, પરંતુ આ વખતે તમને કહું છું કે પુરુષોત્તમ માસ પુત્રની ઈચ્છા પૂરી થાય એટલા માટે જ નહાવું છે। જો પ્રભુની મરજી હશે તો આપણા ઘેર અવશ્ય પારણું બંધાશે અને શેર માટેની ખોટ પૂરી થશે। શેઠ કહે, ભલે, જેવી તમારી મરજી। એમ કહી પુરુષોત્તમ મહિનો નહાવાનો સંકલ્પ કર્યો છે। બીજા દિવસે પવિત્ર પુરુષોત્તમ માસ હોવાથી શેઠ શેઠાણી નદીએ નહાવા ગયા છે। પુરુષોત્તમ પ્રભુની પૂજા વાર્તા કરી છે અને આખો અધિક માસ ખૂબ જ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો છે। અધિક માસના છેલ્લા દિવસે શેઠ તો મંદિરે પૂજા કરવા ગયા છે અને પ્રભુને કરગરીને કહે છે, હે પ્રભુ, હું સાચા દિલથી અધિક માસ નાહ્યો હોઉં તો મારું વાંઝ્યા મેળું દૂર કરો, નહીંતર હું ઘેર જઈ મારી પત્નીને શું જવાબ આપીશ? જો તમે મને પુત્ર નહીં આપો તો હું મારા પ્રાણ ત્યાગ કરીશ। એમ કહી શેઠ જ્યાં જમીન ઉપર માથું પટકવા જાય છે ત્યાં પ્રભુએ દર્શન આપી કહ્યું, બેટા, તારા નસીબમાં પુત્રનું સુખ નથી, પરંતુ તે શ્રદ્ધા ભક્તિથી મારું વ્રત કર્યું છે, તેથી હું તમને એક પુત્ર આપું છું, પરંતુ તે પુત્ર તેના લગ્નના દિવસ પછી બીજે દિવસે મૃત્યુ પામશે। બોલો, શેઠ છે પુત્રની ઈચ્છા? ત્યારે શેઠ બોલ્યા, પ્રભુ, જેવી તમારી ઈચ્છા, પરંતુ અત્યારે તો મારું વાંઝ્યા મેળું દૂર થશે અને મારી પત્ની હંમેશા માટે ખુશખુશાલ રહેશે। જા, તારા ઘેર 9 માસે પુત્ર રત્ન પ્રાપ્ત થશે એવું મારું વરદાન છે। શેઠ તો ખુશ થઈ ઘેર આવી શેઠાણીને વાત કરે છે અને બંને રાજી ખુશીમાં દિવસો પસાર કરે છે। એવામાં ઘડીમાં 9 માસ પૂરા થયા છે। શેઠાણીએ પુત્રને જન્મ આપ્યો છે। જ્યાં શેઠને વધામણી મળી તો શેઠ તો ગરીબ ગુરખા અન્નદાન વસ્ત્રદાન આપી ખુશ કરે છે અને આખા ગામમાં સાકર વહેંચી છે। આમ કરતા છોકરો 5 વર્ષનો થાય છે, નિશાળે ભણવા મૂકે છે। ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે, એથી શિક્ષક એની ઉપર ખુશ રહે છે અને માતા પિતાને પુત્રની હોશિયારી જોઈ ગર્વ અનુભવે છે। બધી વાતે રમત ગમત વિદ્યા પારંગત સર્વમાં કુશળ છે। એટલે એક દિવસ શેઠ કહે, પ્રભુને આપેલી પ્રસાદીમાં કશી કમી હોય ખરી? આમ કરતા છોકરો પરણવા લાયક થાય છે। ત્યારે શેઠાણી કહે, હવે આપણા દીકરાના લગ્ન કરીએ, જેથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય। ત્યારે શેઠ કહે, હજુ શું ઉતાવળ છે? આપણો દીકરો હજુ તો નાનો છે, ધીરે ધીરે કોઈ સારા ઘરની કન્યા મળશે તો પરણાવી દઈશું। એમ કહી શેઠ દુકાન ઉપર ગયા છે। તેમના મનને ચિંતા થાય છે કે મારા પુત્રને પરણાવું કેવી રીતે? તેનું મિલનની રાત્રે
મૃત્યુ છે આ વાતની શેઠાણીને ખબર નથી. આ વાત હું શેઠાણીને કરી શકતો નથી કે પુત્રનું લગ્ન કરી શકતો નથી. આવી ચિંતા કર્યા કરે છે. એવામાં શેઠાણીના સગામાંથી પોતાના પુત્ર માટે માગવું આવ્યું. સગા તારા સંસ્કારી અને ખાનદાન છે ને છોકરી પણ તેમના દીકરાને યોગ્ય છે, એટલે શેઠાણીની ખુશી આગળ તેઓ ના પાડી શકતા નથી ને દીકરાની સગાઈ ખૂબ ધૂમધામથી થાય છે. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ આવે છે. આ બાજુ શેઠ શેઠાણી બંને અધિક માસ કરે છે. પેલી બાજુ પેલી કન્યા પણ અધિક માસ કરે છે. અધિક માસમાં જ શેઠના દીકરાનું લગ્ન લેવાયું છે અને દીકરો રંગચંગે પરણીને ઘેર આવ્યો છે. આખા ઘરમાં આનંદનું વાતાવરણ છે. પરંતુ આ બાજુ શેઠના મનને ચિંતા ખાય છે. મનમાં વિચારે છે કે જે થવાનું હોય તે થાય. વહુ સમજદાર છે, માટે લાવ મારી મનની વાત વહુને કહું. જ્યારે શેઠ પોતાની વહુને બોલાવીને વાત કરી છે ત્યારે વહુ બોલી, બાપુજી એમાં શું? મારે આખો માસ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે, તેથી કાલે જો કોઈ સંજોગોમાં આ વાત બનવાની નથી. અને બીજું, તમે અને મેં અધિક માસ કર્યો છે તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખો, એ કોઈનું બુરું કરતા નથી. માટે ચિંતા છોડી દો, પ્રભુ ભક્તિમાં મન પરોવો, પ્રભુ સૌ સારાવાના કરશે. આમ બંને પતિ પત્નીની મિલનની ઘડી આવે છે ત્યારે વહુ કહે છે, મારે અધિક માસ હોવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે. તમે પણ આ વ્રત લો. પતિ સમજુ હોવાથી માની ગયો છે. આ બાજુ આમ કરતા અધિક માસ પૂર્ણ થયો છે. વહુએ આખી ચોરાતી કરી છે. ત્યારે પુરુષોત્તમ ભગવાન અને માતાજી ભક્તની કસોટી કરવા ભિખારી અને ભિખારણનું રૂપ લઈ શેઠને દ્વારે આવ્યા અને કહે છે, અમે 2 દિવસના ભૂખ્યા છીએ, અમને જમવાનું આપો. ત્યારે શેઠના ઘેર સગા વહાલા બ્રાહ્મણો જમતા હતા, છતાં વહુ દોડીને ભિખારી અને ભિખારણને હાથ પકડી અંદર લઈ આવી છે. પ્રેમથી ભોજન જમાડ્યો છે. જ્યારે જમીને ઊભા થાય છે ત્યારે ભિખારણ કહે છે, જેવું અમારું પેટ ઠર્યું એવું તારું પેટ ઠરજો. ભગવાન તને 7 છોકરા આપે અને અખંડ સૌભાગ્યવતી રહે એવા અમારા આશીર્વાદ છે. આશીર્વાદ આપી તેવો જાય છે અને પછી વૈકુંઠમાં આવી પ્રભુ કહે છે, દેવી તમે કેવી ભૂલ કરી. આ સ્ત્રીનો પતિ આવતીકાલે મૃત્યુ પામવાનો હતો, તેને તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. ત્યારે દેવી કહે, હે પ્રભુ, માનવીને તેના વચનની કિંમત હોય તો મને કેમ ન હોય, માટે પ્રભુ મારું વચન પૂરું કરો. ત્યારે ભગવાન હસીને બોલ્યા, દેવી તમારી કોઈ વાતની અવગણના કરી છે. આ સાંભળી દેવી ખુશ થઈ ગયા અને બીજે દિવસે સવારે ભગવાને શેઠને કહ્યું, હે પુત્ર, તારી વહુના પુરુષોત્તમ માસના વ્રતથી પ્રસન્ન થઈ. અમે તારે ઘેર ભિખારી અને ભિખારણનું રૂપ લઈ જમવા આવ્યા હતા અને અમારો જે પ્રેમથી સત્કાર કર્યો હતો તેથી ખુશ થઈ તારી વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અમે આપ્યા છે. માટે ચિંતા છોડી દેજે, તારા દીકરાને કશું થવાનું નથી. આ બાજુ દીકરાને હેમખેમ જોઈ શેઠ ખુશખુશાલ છે અને વહુએ કહ્યું, બાપુજી, પુરુષોત્તમ પ્રભુ કોઈનું ખરાબ કરતા નથી. એમ કહ્યું હતું તે સાચું છે, માટે બાપુજી પ્રભુ ભક્તિ કરો અને શાંતિથી જીવન વિતાવો. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા વહુને શેઠ શેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. જો આપણા પર અનુકૂળતા પ્રતિકૂળતાની અસર પડે તો સમજવું કે સંસાર જીતી ગયા અને આપણે હારી ગયા. દરેક કાર્યના આરંભમાં આ વિચાર કરવો જોઈએ કે આ કાર્ય શા માટે કરી રહ્યા છીએ. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જેવું ઠાર્યું તેવું ઠરજો. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.